हेलो फ्रेंड्स, नमस्ते विद्यार्थी मित्रों। स्टैंडर्ड 10 एंड यूनिट नंबर 5 लास्ट टाइम આપણે યુનિટ નંબર 4 has been finished and unit number 5 is start now and this unit's name is playing with fire. You can see on your screen unit number 5 and playing with the fire. આ યુનિટની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્લેઇંગ વિથ ફાયર એટલે પ્લેઇંગ એટલે રમવું અને વિથ ફાયર એટલે આગ સાથે રમવું. તો અહીંયા ખાસ કરી અને ફટાકડાની વાત કરવામાં આવી છે. હવે મિત્રો દિવાળી નજીકમાં આવી ગઈ છે અને દિવાળીમાં આપણે ફટાકડાનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેય આપણે એવું નથી વિચાર્યું કે આ ફટાકડા કઈ રીતે બનાવે છે અને કોણ બનાવે છે અને એની અંદર હોય છે શું પદ્ધતિ છે, એવું શું છે જેને સળગાવવાથી ધડાકો થાય છે. બરાબર, ઘણી વખત ફટાકડા ફોડતા ઘણાના હાથમાં, પગમાં, ગમે તે જગ્યાએ, અન્ય કોઈ પણ જગ્યાએ લાગી જાય છે તો એની બહુ ભયંકર ઈજા થાય છે. બરાબર, તો એની અંદર આવું શું છે જે બ્લાસ્ટ થાય છે. બરાબર, એવું આપણે ક્યારેય જોવાનો પ્રયત્ન કર્યો નથી. તો આ પાઠની અંદર તમને જોવા મળશે કે એની અંદર શું ભરેલું હોય છે અને ફટાકડાની શરૂઆત ક્યાંથી થઈ અને એની અંદર શું કેમિકલ ભરેલું હોય છે અને કઈ રીતે બનાવવામાં આવે છે, ક્યાં બને છે. બરાબર, અને આની બનાવવાની ક્યાંથી શરૂઆત થઈ. બરાબર, તો આ બધી વિગતો જે છે એ બધી વિગતોની તમને આ પાઠની અંદર જાણ કરવામાં આવશે. આની અંદર બહુ છણાવટ કરવામાં આવી છે મિત્રો, તો બહુ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે, પ્લેઇંગ વિથ ધ ફાયર. યુનિટ નંબર 5. આ યુનિટની અંદર આપણને ફટાકડા વિશે ખાસ કરીને કહેવામાં આવ્યું છે. તો આપણે જોઈએ છીએ કે આપણે ભારતની અંદર જોઈએ તો દિવાળી જે છે અને ઉત્તર ભારતમાં આપણે જેને આમ તો દીપાવલી કહેવાય ને, ઉત્તર ભારતમાં આપણે દિવાળી કહીએ છીએ અને એ બધાનો આપણો ઘણો બધો મનગમતો તહેવાર છે. બરાબર, અને આપણે આકાશમાં ઘણી વખત જોઈએ છીએ તો જબરજસ્ત મજાના ફટાકડા ફૂટતા હોય. અમુક ફટાકડા નીચેથી ફૂટીને આકાશમાં જાય, આકાશમાં અલગ અલગ કલરના એવા રંગબેરંગી અવાજ કરે છે અને એનું સરસ મજાનું એનું કલરો સાથે ફૂટે છે. બરાબર, અને એકદમ વાતાવરણ રમણીય કરી નાખે છે. અને આપણે બધાને ઘણાને અવાજ એવું થતો હોય છે, વિચાર પણ આવતો છે કે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે, એમાં શું હોય છે. ખાસ કરીને નાના બાળકોને ખાસ કરીને આમાં ઇન્ટરેસ્ટ રહે છે કે આવું શું છે, એની અંદર શું નાખવામાં આવે છે. ફટાકડામાં તો આવું ભરાય છે. બરાબર, આ ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એને એ એક પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને કેમિસ્ટ્રી બંનેનું મિશ્રણ છે. બંનેને ભેગા કરવામાં આવે ને ત્યારે ફટાકડાનું વિજ્ઞાન બને છે. અને ફટાકડા બનાવવાના સિદ્ધાંત જે છે એના વિજ્ઞાન જે છે એનું પણ એક અલગ વિજ્ઞાન છે. તો એ વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. પાયરોટેકનિક્સ એટલે એક ફટાકડા બનાવવાનું વિજ્ઞાન. અને પાયરોટેકનિક્સ એક ગ્રીક શબ્દ છે. પાયરોનો અર્થ થાય અગ્નિ અને ટેકનિકનો અર્થ થાય છે કળા, અગ્નિની કળા, અગ્નિ સળગાવવાની કળા. બરાબર, અને આ સિદ્ધાંત જે છે ફટાકડામાં જ નહીં પણ બીજા બધા પદાર્થોમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર, દાખલા તરીકે દિવાસળી આપણે સળગાવીએ છીએ તો દિવાસળીની અંદર પણ આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. બરાબર, એટલે ફિઝિકલ સિદ્ધાંત એ છે કે દિવાસળીને એના ફોસ્ફરસ સાથે ઘસવામાં આવે છે અને ઘસ્યા પછી જે પદાર્થ ઘસાવાથી જે અગ્નિ પેદા થાય છે એ એક કેમિકલ છે. તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રી આ બંને ભેગા થઈ અને આ પાયરોટેકનિક્સ બને છે. બરાબર, અને ઘણી વખત એના અલગ અલગ પ્રકારના કેમિકલ મેળવવાથી એની અંદર અલગ અલગ પ્રકારની પ્રકાશ, એની અંદર અલગ અલગ પ્રકારના વાયુ, ધુમાડા નીકળતા હોય છે. તમે જ્યારે કોઈ દિવાળીના તહેવારોમાં જુદા જુદા પ્રકારના જે ફટાકડા, ફૂલઝડી, બધા અલગ અલગ પ્રકારના સાધનો મળે છે એ આપણે સળગ્યા તો એમાંથી અલગ અલગ પ્રકારના કલર નીકળે છે, અલગ અલગ પ્રકારના ધુમાડા નીકળે છે, તમે જોતા હશો. અને આની અંદર ઘણા ઇતિહાસકારો એવું માને છે કે એનો મૂળભૂત પદાર્થ ફટાકડામાં એ બ્લેક પાવડર છે અને એની શોધ ભારતમાં થઈ હતી. બરાબર, અને એ 2000 વર્ષ પહેલાં લખાયેલા એક સુકાંતિ ગ્રંથની અંદર પણ લખેલું છે કે બંદૂક અને તોપની અંદર આ શસ્ત્રો બનાવવામાં આનો ઉપયોગ થતો હતો. છતાં પણ સામાન્ય રીતે આપણે ચીનને પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડાના સંશોધક માનવામાં આવે છે. બરાબર, 1000 વર્ષ પહેલાં બ્લેક પાવડર બનાવ્યો હોવાનું માનવામાં આવે છે. પશ્ચિમમાં આ જ્ઞાનનો ફેલાવો થતો પશ્ચિમના દેશોની અંદર લગભગ 200 વર્ષ જેવા લાગ્યા. બરાબર, 1242માં રોઝર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો એણે જાહેર કર્યો કે ભાઈ આ બ્લેક પાવડર આરથી બનાવી શકાય.
એટલે એ જોખમકારક પદાર્થ હતો, તેથી તેણે વિશે સાંકેતિક ભાષામાં એને લખ્યું, ચોખ્ખી ભાષામાં નહોતું લખ્યું એને. તો આ બધી જે છે એ જે છે ફટાકડા જે છે મોટાભાગના શિવાકાશીની અંદર બને છે. એમાં જુદા જુદા મિશ્રણ બનાવવામાં આવે છે. દાખલા તરીકે એની અંદર પોટેશિયમ નાઇટ્રેટ્સ, કોલસો અને સલ્ફર, આ ત્રણેય એની અંદર ભરવામાં, પોટેશિયમ નાઇટ્રેટ્સ, કોલસો અને સલ્ફર, અને એનું પ્રમાણ જે છે 75:15:10 એ રીતે એને કરવામાં આવે છે. અને એના મિશ્રણમાં લગભગ કોઈ સુધારો થતો નથી, પણ થોડો ઘણો સુધારો પણ કરી શકાય છે, બરાબર. અને એ રીતે એની જે પ્રબળતા જે છે એ વધારી અને ઘટાડી શકાય છે, બરાબર. તો અમુક ફટાકડા તમે જુઓ છો ને, અમુક એટમ બોમ્બ બહુ મોટા ધડાકા કરે છે, અને અમુક એટમ બોમ્બ જે છે નાના ફટાકડા એ બધું નાના નાના અવાજ કરે છે. તો એ એની પ્રબળતાના ઉપર આધાર રાખે છે. આ જે મિશ્રણ કરવામાં આવે છે એના અલગ અલગ એનું પ્રમાણ જેમ અલગ અલગ હોય છે એમ એની પ્રબળતા પણ અલગ અલગ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ ફટાકડા વિશે આપણે અહીંયા વાત કરવાની છે, બરાબર. તો અહીંયા આપણે ફટાકડા, હવે જો કે દિવાળી આવી છે એટલે તમને ફટાકડા ફોડવાનો આનંદ આવતો હોય છે, બરાબર. તો આ ફટાકડા વિશે આપણે વાત કરીએ. તો અહીંયા યુનિટ નંબર 5 એન્ડ ધીસ યુનિટની અંદર પ્લેઇંગ વિથ ફાયર એટલે ફટાકડા વિશે આપણે એ માહિતી મેળવીશું. ઓકે, તો જોઈએ પ્લેઇંગ વિથ ફાયર. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વન ઓફ અવર ફેવરાઇટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. દીપાવલી જે છે એ આપણો મનગમતો તહેવાર છે, બરાબર. દીપાવલી આપણો મનગમતો તહેવાર છે. ઓર દિવાળી એઝ ઇઝ નોન ઇન ધ નોર્થ, ઉત્તર ભારતમાં આપણે એને દિવાળી કહીએ છીએ, બરાબર. દેર ઇઝ અ નથિંગ ટુ મચ ધ એક્સાઇટમેન્ટ when crackers go off in the night sky with a loud bang and brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. અહીંયા જોઈએ છીએ, there is a nothing match the excitement. એટલે કે આની અંદર જે છે એ એમાં કોઈ તાલમેલ આવતો નથી. there is a nothing match the excitement when the crackers go off. જ્યારે ફટાકડા ફોડે છે, ફટાકડા ફૂટતા એનો અવાજ આવે છે, તો અને એના બેંગ એન્ડ બ્રિલિયન્ટ શાવર ઓફ ધ કલર્સ, અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજના, એના તોલે કોઈ આવી શકે એમ નહીં, બરાબર. દેર ઇઝ અ નથિંગ મેચ, એટલે કે એના તોલે કોઈ આવી શકે એમ નથી. એના જેવું આપણે બીજું કોઈ બનાવી છીએ તો બની શકે એમ નથી, એમ કે છે. મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંના ઘણાને વિચાર આવતો હશે. મેની ઓફ અસ માઇટ વન્ડર હાઉ ધીસ ફાયરવર્ક આર મેડ, બરાબર. આપણામાંના ઘણાને વિચાર આવતો છે કે આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે. ફટાકડા કઈ રીતે બનાવવા છે, આપણને ઘણાને વિચાર આવતો. ફટાકડા જોયા પછી આપણને ખબર કે ફટાકડા બને છે કઈ રીતે, કે જે આપણે અંદર સળગાવવાથી એમાંથી અલગ અલગ પ્રકારનો પ્રકાશ મળે છે, એકદમ અગ્નિ પેદા થાય છે અને ધડાકો પણ થાય છે. તો આપણને એ વાતની નવાઈ લાગે કે આમાં શું હશે એવું, બરાબર. આ ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું છે. મેની ઓફ માઇટ વન્ડર ધીસ ફાયરવર્ક આર મેડ એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, તેની અંદર શું ભરેલું હોય છે, બરાબર. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ધ ફાયરવર્ક ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે એમિટ. ફટાકડા જે છે અને ફટાકડાનું જે આ પદાર્થ વિજ્ઞાન જે છે, એ પદાર્થ વિજ્ઞાન એ રસાયણશાસ્ત્ર તેમજ તેના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે, બરાબર. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ધ ફાયરવર્ક, એટલે કે એનું જે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન જે છે એ ઇન્ટરેસ્ટિંગ, એટલું જ રસપ્રદ છે કે જેટલો એનો અવાજ અને એની અંદર જે પ્રકાશ આવે છે
એટલું જ રસપ્રદ છે, ખૂબ જ મહત્ત્વનું છે. જોઈએ સેકન્ડ પેરેગ્રાફ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ અ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. તમને કદાચ ખરા ખોટા વાક્યોની અંદર આ પૂછાઈ શકે કે સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ. આ ખાસ કરીને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો યાદ રાખજો મિત્રો કે જે વિજ્ઞાન જે છે એ ફટાકડાનું જે વિજ્ઞાન જે છે એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને ફ્રોમ અ ગ્રીક વર્ડ એ પણ સાથે યાદ રાખવાનું છે કે કયું કે આ શબ્દ એ ગ્રીક ભાષાનો છે, બીજી કોઈ ભાષાનો નથી. એમ કે લેટિન ભાષાનો છે તો એ ખોટું પડે છે, ગ્રીક ભાષાનો વર્ડ છે. પાયરો મિનિંગ ફાયર. પાયરોનો અર્થ અગ્નિ થાય છે. એન્ડ ટેકનિક્સ મિનિંગ એન્ડ આર્ટ. અને ટેકનિકનો અર્થ થાય છે કળા. પાયરોનો મિનિંગ થાય છે આગ અને ટેકનિકનો મિનિંગ થાય છે કલા. બરાબર. તો આ રીતે પાયરોટેકનિક્સ જે છે એ પાયરોટેકનિક્સનું મિનિંગ એનો અર્થ એ ફટાકડાનું વિજ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. હવે આગળ જોઈએ. પાયરોટેકનિક એન્ડ આર્ટ. અને પાયરોટેકનિક ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિક એ ફક્ત ફાયરવર્ક્સ જે છે એની અંદર પૂરતું સીમિત નથી. બરાબર. એટલે કે ફટાકડા પૂરતું જ સીમિત નથી. બરાબર. બટ ઓલ્સો અ હોલ રેન્જ ઓફ ડિવાઇસીસ ધેટ યુઝ. અને એના જેવા બીજા સાધનોનો પણ વિશાળ શ્રેણીની અંદર સમાવેશ થાય છે. બરાબર. એટલા ખાલી ફટાકડા પૂરતો પાયરોટેકનિકનો મિનિંગ પૂરતો મર્યાદિત નથી, પણ એની જેમ એના જેવા જે સાધનોની વચ્ચે વિશાળ જે શ્રેણીમાં એનો સમાવેશ થાય છે એ બધાની અંદર પણ આ સિદ્ધાંતનો ઉપયોગ ધેટ યુઝ ધ સિમિલર કે જેની અંદર ઉપયોગ થાય છે મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ફ્રોમ અ સેફ્ટી મેચ ધેટ વી યુઝ એવરી ડે ટુ સોઇલ ફ્લુઇડ્સ રોકેટ બુસ્ટર્સ ઓફ ધ સ્પેસ શટલ્સ. જુઓ કે પાયરોટેકનિક એ માત્ર એકલા ફટાકડા પૂરતો એનો સિદ્ધાંત નથી, એની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે દાખલા તરીકે રોજ સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ એના સમાન પદાર્થો એનો ઉપયોગ થાય છે, એ જ પદાર્થોનો અને એ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે કે જે સિદ્ધાંતોનો ઉપયોગ સેફ્ટી માચીસમાં થાય છે. સેફ્ટી માચીસ એટલે આપણે દિવાસળીની પેટીથી આપણે આગ સળગાવવાનો દરેકના ઘરે દિવાસળીની પેટી હોય છે જે આગ સળગાવવાનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. તો એ સેફ્ટી માચીસથી માંડી અને એવરી યુઝ દરેક માણસ એવરી ડે દરેક આપણે માણસ દરરોજ ઉપયોગ કરે છે. સોલિડ ફ્યુઅલ અને એથી માંડી અને સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર્સ અને રોકેટ જે વૈજ્ઞાનિકો રોકેટ છોડે છે અને રોકેટની અંદર જે ફ્યુઅલ વાપરવામાં આવે છે એ જ ફ્યુઅલ આની અંદર વાપરવામાં આવે છે, બીજું અન્ય કોઈ ફ્યુઅલ છે નહીં. ઓફ ધ સ્પેસ શટલ. સ્પેસ શટલ જ્યારે મોકલવામાં આવે છે અને સ્પેસ શટલની અંદર જે વસ્તુ મોકલવામાં આવે છે અને એ જ સ્પેસ શટલની અંદર જે મોકલવામાં આવે છે એ જ દિવાસળીનો ઉપયોગ થાય છે. ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. બરાબર. અને ઘર વપરાશની દિવાસળી જે છે એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું એક સાધન ગણાય છે. એ પણ એક પાયરોટેકનિક્સની જ કલા છે, બીજી અન્ય કોઈ કલા નથી. એ પણ એક પાયરોટેકનિક્સની જ કલા છે. બરાબર. અને ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ જે છે પાયરોટેકનિક્સનું જ એક સાધન ગણવામાં આવે છે, અન્ય કોઈ વિશિષ્ટ સાધન નથી. એઝ ઓલ ધ પાયરોટેકનિક એફેક્ટ્સ હીટ. અને આ જે કારણ કે એની અંદર શું છે ગરમી, ધુમાડો, પ્રકાશ અને વાયુ અને અવાજ જેવા પાયરોટેકનિક્સના બધા જ ગુણો હોય છે. બરાબર. ધ ડિવાઇસ એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ. એની અસરો બધા પાયરોટેકનિકમાં જે અસરો જોવા મળે છે એ જ અસરો દિવાસળીમાં જોવા મળે છે. તો કઈ? તો હીટ ગરમી પેદા કરે છે, સ્મોક ધુમાડો પણ આપે છે, લાઇટ પ્રકાશ પણ આપે છે, ગેસ એટલે એની અંદરથી વાયુ પણ મળે છે. ગરમી, ધુમાડો, વાયુ, લાઇટ એટલે પ્રકાશ એન્ડ સાઉન્ડ એ દિવાસળી સળગે એટલે અવાજ થાય છે, પણ અવાજ બહુ ધીમો હોય છે કારણ કે એની અંદર જે મટીરિયલ વાપરવામાં છે બહુ સામાન્ય નોર્મલ મટીરિયલ હોય છે. બરાબર. જો એની જગ્યાએ ઘણું બધું જો મટીરિયલ વાપરવામાં આવતું તો એનો અવાજ પણ ભારે થાય છે. એટલે કે જે રીતે એનું મટીરિયલ છે એ રીતે એનો સ્મોક, લાઇટ, ગેસ એન્ડ હીટ એ બધું આપે છે. આર ધ પ્રેઝન્ટ ઇન ઇટ. જેની અંદર ગુણ એ બધા હોય જ છે. આગળ જોઈએ મિત્રો નેક્સ્ટ પેરેગ્રાફની અંદર તો સમ હિસ્ટોરિયન્સ સેઝ ધેટ અ બ્લેક પાવડર ધ બેઝિક મટીરિયલ
used in fireworks are invented in India. તો કેટલાક ઇતિહાસકારો, હિસ્ટોરિયન્સ એટલે કે કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું છે, સેઝ ધેટ, એવું કહે છે, એવું માનવું છે કે બ્લેક પાવડર આની અંદર જે ફાયરવર્કની અંદર વાપરવામાં આવે છે પાયરોટેકનિક્સની અંદર, ધ બેઝિક મટીરિયલ, એ બેઝિક મટીરિયલ છે, મૂળભૂત એનું પદાર્થ છે, યુઝડ ઇન ફાયરવર્ક, આ ફટાકડાઓની અંદર જે બ્લેક પાવડર વાપરવામાં આવે છે, બ્લેક પાવડર એનું બેઝિક મટીરિયલ છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એની શોધ ભારતમાં થઈ હતી. એની શોધ ક્યાં થઈ હતી? ભારતની અંદર. સંક્રાંતિ, કોણ? શુક્રાંતિ નામના ગ્રંથની અંદર, શુક્રાંતિ રિટન મોર ધેન 2000 years ago, શુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલાં આના વિશે લખવામાં આવ્યો હતો, આનો ઉલ્લેખ થયો હતો. શુક્રાંતિ નામનો ગ્રંથ ખોલીને જોશો તો 2000 વર્ષ પહેલાં આની શરૂઆત થઈ ગઈ, આની અંદર એની ઉલ્લેખ કરેલો છે. હેઝ રેફર્સ ટુ અ weapon સિમિલર ટુ ધ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ, એટલે કે તોપ, બરાબર, એટલે કે એની અંદર ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન એટલે તોપ, અને ગન એટલે બંદૂક અને તોપ જેવા સિમિલર વેપન્સ, એટલે કે વેપન સિમિલર, એટલે કે એના જેવા જ જે શસ્ત્રો જે છે એ શસ્ત્રોની અંદર આનો ઉપયોગ થયેલો છે, એનો રેફરન્સ, એનો સંદર્ભ મળે છે. શુક્રાંતિને જે ગ્રંથ લખ્યો એ ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલાં આની અંદર એનો ઉલ્લેખ થયેલો છે, અને એનો સંદર્ભ જે ગન એટલે કે બંદૂક અને તોપની અંદર એનો અને એના જેવા જ બીજા શસ્ત્રોની અંદર એનો ઉપયોગ થયેલો જોવા મળે છે. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડરેડ ધ પાયોનિયર ઓફ ધ પાયરોટેકનિક. છતાં પણ આપણે જોઈએ છીએ તેમ છતાં પણ સામાન્ય રીતે જે ચીનવાળા જે છે એ ચીનવાળાને પાયરોટેકનિકના સંશોધકો માનવામાં આવે છે. કન્સિડર ધ પાયોનિયર એટલે એની શરૂઆત કરનારા, એના સંશોધકો ઓફ ધ પાયરોટેકનિક એટલે ફટાકડાની શરૂઆત કરનારા ચાઇના લોકોને માનવામાં આવે છે, ચીનના લોકોને. દે આર સેડ ટુ હેવ અ ડેવલપ્ડ અને તેઓને કહેવામાં આવે છે, બરાબર, કે તેમણે ડેવલપ્ડ એટલે આનો વિકાસ કર્યો હતો, બરાબર. શેનો વિકાસ કર્યો હતો? તો અહીંયા ડેવલપ્ડ ધ બ્લેક પાવડરનો એમણે શરૂઆત કરી હતી એમ કહેવામાં આવે છે. મોર ધેન 1000 years ago, એટલે કે 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોય એવું કહેવામાં આવે છે. આમ તો જુઓ, ઇતિહાસકારો ઘણા એમ કહે છે કે આ જે બ્લેક પાવડર જે છે એની શોધ ભારતમાં થઈ હતી, અને 2000 વર્ષ પહેલાં જે શુક્રાંતિ નામનો ગ્રંથ હતો એની અંદર આનો સંદર્ભ મળે છે, અને એના જેવા જે બંદૂક અને તોપ જેવા બીજા અન્ય શસ્ત્રોની અંદર પણ એનો ઉપયોગ થયેલો આપણને જોવા મળે છે. તેમ છતાં પણ અહીંયા છેલ્લી લીટીમાં આપણે જોયું એમ કહેવામાં આવે છે કે ચીનને પાયોટેકનિકના સંશોધક માનવામાં છે, અને 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોય એવું માનવામાં આવે છે. હવે આગળ જોઈએ. ઇટ ટુક એટ લીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ધ વેસ્ટ. અને આ જ્ઞાનનો ફેલાવો થતાં પશ્ચિમના દેશોની અંદર, આપણે આ જે પશ્ચિમના દેશો છે અમેરિકા એ બધા જે પશ્ચિમના દેશો જે છે એ પશ્ચિમના દેશોની અંદર આનો ફેલાવો થતાં કેટલા વર્ષ લાગી ગયા? 200 વર્ષ લાગી ગયો. 200 વર્ષ થયા હતા એનો ફેલાવો થતા એટલા બધા વર્ષ લાગી ગયો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 12,042 ધેટ ઇન ઇંગ્લિશ મોંક. અને એમ પણ માનવામાં આવે છે કે 1242ની અંદર ઇંગ્લિશ મોંક એટલે કે એક અંગ્રેજ સાધુ, મોંક એટલે સાધુ, એક અંગ્રેજ સાધુ હતા, અને એમનું નામ છે રોઝર બેકોન. અને રોઝર બેકોન નામના એક અંગ્રેજ સાધુ હતા, એ 1242ની અંદર એમણે શું કર્યું હતું? રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. એમણે બ્લેક પાવડરની ફોર્મ્યુલા એટલે કે બ્લેક પાવડર બનાવવાનો એમણે એક ફોર્મ્યુલા, એની પદ્ધતિ, એનો નુસ્ખો એમણે જાહેર કર્યો હતો, બરાબર. હી કન્સિડરેડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. અને એમનું માનવું હતું, હી કન્સિડરેડ તેઓ માનતા હતા, ઇટ સચ
એવું માનતા હતા કે સચ અ ડેન્જરસ સબસ્ટન્સ, અને આ કેવો પદાર્થ છે, બહુ ડેન્જરસ એટલે ખતરનાક પદાર્થ છે, કારણ કે સળગે એવો અને ધડાકા થાય એવો, એટલે એ આને એમને ખબર હતી કે આનો દુરુપયોગ થઈ શકે છે, એટલે એમણે શું કર્યું હતું, એવું માનતા હતા કે આ ડેન્જરસ પદાર્થ છે, આનો કોઈને કહેવા જેવી વાત નથી, કારણ કે આનાથી ઘણા જાનહાનિ પણ થઈ શકે છે. તો અત્યારે આ બોમ્બ બનવાની જે વસ્તુ જે છે એ આજે દુનિયાની અંદર બધા લોકો જાણતા થઈ ગયા છે, એટલે તો આ બધા બોમ્બ ને બધા વિસ્ફોટો થાય છે, કારણ કે બધા જાણતા થઈ ગયા. આ વસ્તુ જે છે એ લગભગ જેટલા લોકો ન જાણે એટલું સારું છે, એ માનવ જાતના હિતમાં હોય છે, અને જેટલું વધારે જાણે આ બાબતમાં, ખરાબ બાબત જેટલી વધારે જાણવામાં આવે એટલી માનવ જાતના અહિતમાં કહેવાય, અને ખરાબ વસ્તુ જેટલી લોકો ન જાણે એટલી માનવ જાતના હિતમાં કહેવાય છે. એટલે કે આ પણ એક એવી વસ્તુ હતી જે ડેન્જરસ સબસ્ટન્સ, એટલે ખરાબ પદાર્થ હતો, ખતરનાક પદાર્થ હતો, એટલે એવું માનતા હતા રોઝર બેકોન જે ઇંગ્લિશ મોંક હતા એ, અને એટલા માટે જ તેમણે આને શું કર્યું હતું, દેટ હી રોટ ઇટ ઇન ધ કોડ લેંગ્વેજ, અને એથી જ એમણે આની પદ્ધતિ હતી એમણે સાંકેતિક ભાષામાં લખી હતી, જેથી કોઈ પણને માણસને ખબર પડે નહીં, સામાન્ય રીતે કોઈ માણસ એ જાણી ન શકે, એટલા માટે એમણે આ પદ્ધતિને સાંકેતિક ભાષામાં લખી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને આપણે આટલા સુધી રાખીએ, અને બાકીની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે, થેન્ક યુ.